લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકુર બકાજી દ્વારા પોતાના મત વિસ્તારમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત પામેલ વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી. સમગ્ર ગુજરાતમાં વર્તમાનમાં મેઘરાજા મહેરબાન થયા છે અને મુશળધાર વરસી રહ્યા છે. કોઈના માટે આ હર્ષોલ્લાસનો તો સમય છે તો કોઈના માટે દુઃખનું કારણ. ત્યારે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત પામેલ કલોલ તાલુકાના મુલાસણા ગામી વિસ્તારના પ્રજાપ્રેમી ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકુર બકાજી દ્વારા ગામની પ્રત્યક્ષ મુલાકાત સાથે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી અને ગ્રામજનો સાથે સંવાદ કરી સર્જાયેલ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. આ સાથે ધારાસભ્યશ્રી દ્વારા આવનાર દિવસોમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી પગલાં લેવામાં આવશે તેવું ગ્રામજનોને આશ્વાસન આપવામાં આવ્યું. આ સાથે સાંતેજ વડસર કેનાલ માટે ગાબડું પડી જતા ધારાસભ્યશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું અને સમસ્યાના નિવારણ માટે વહીવટી તંત્રને સૂચનાઓ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર મુલાકાત દરમિયાન ધારાસભ્યશ્રી સહિત કલોલ તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ શંકરાજી ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય રશ્મિજી ઠાકોર, જિલ્લા યુવા મોરચા મહામંત્રી ભુલાભાઈ દેસાઈ, કલોલ તાલુકા ભાજપ સંગઠન ઉપપ્રમુખ રમણજી ઠાકોર તેમજ ગામના આગેવાનો અને ગામના રહેણાંક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ સંજય નાયક.